સૃષ્ટિ તો સ્કૂલમાંથી આવી છે અને સૃષ્ટિ તો પલળી જઈ છે. સૃષ્ટિ તો જો ખાલી થેલાની હાલત તું કરી દે તો કઈ રોટલી પડી છે ગવાની અને ચા પીવા માટે બેસી ગયો છે. બાજરીની થોડી છે, ગવાની છે નહીં. ચા પીને અને શાંતિથી જવું છે. શું કેવું? વાત સાચી કે ખોટી? સાચી. ખાડો ગોડાય નહીં? ગોડાવ છી છી. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં હું નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું. તો ગાઈઝ હું જઈ રહ્યો છું સતલાસના. તો ગાઈઝ સતલાસના કોલેજનું ફોર્મ છે એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જઈ રહ્યો છું. તો ગાઈઝ વેકન તો સવારમાં મમ્મી રીતે ખેતરમાં ચા લેવા માટે. તો વેકન તો સવારમાં ચા મુકાય છે બીજી વખત 9:30 વાગે. તો 9 વાગે ચા મુકાય છે અને વેકન તો લોટ અને શાક મૂકી દીધું છે. શાક તો ચડવાઈ ગયું અને વેકન લોટ બધવાનો બાકી છે હજી. લોટ બધો ચા મુકાય. તો વેકન હવે વગર ચા મુકાય છે અને શાક ખાય છે અને હજી લોટ બધવાનો બાકી છે ગવાનો. તો વેકન આમ ચા મુકાઈ રહ્યો છે અને પણ ઘંટી ચાલુ છે. તો ગાઈઝ પ્રકાશ પેન સાઈડ બેઠો છે અને હું સતલાસના કોલેજમાં જઈ રહ્યો છું કારણ કે મારે એક ફોર્મ ભરવાનું છે એટલા માટે. તો ગાઈઝ નહીં દૂધ રેડી થઈ ગયું છું. તો બસ આવે તો બસમાં જાઉં છું. તો અહીંથી ચાલતું રોડ ઉપર જવું પછી. તો ગાઈઝ સૃષ્ટિ વેકન રમવા આપણે જઈએ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો કઈ સૃષ્ટિ સવારમાં હોય રમી રહી છે. સવારમાં બધો પૌધા ભેગા કરીને રમે નહીં સૃષ્ટિ સ્કૂલમાં જવાનું છે ને? તો કઈ સૃષ્ટિ તો સ્કૂલમાં જવાનું છે. તો કઈ ચલો હું જઈ રહ્યો સતલાસના. તો હું સતલાસના જવા માટે નીકળ્યો. તો હું ફટોફટ જઈ અને વરસાદ આવતા તો ઘરે નહીં આવું કારણ કે વરસાદ પણ અંધારે ફિક્સ થાય. તો પૈસાની ગોળી ઉડાડે છે. તો ગાઈઝ હું આવી ગયો છું રોડ ઉપર અને રોડ ઉપરથી ચાલતો બસ સ્ટેન્ડ જઈ રહ્યો છું. તો ગાઈઝ ગરમી હવે એટલી બધી પડી રહી છે ને તો હું ખાલી ચાલતો જઉં છું તો હાથ મોઢું અને આમ શર્ટે પલળી જાય ને એટલી ગરમી પડી રહી છે કારણ કે બફારો બહુ મારી રહ્યો છે. નક્કી ના કહેવાય કે મારા સતલાસના જતે વરસાદ આવે અને આ તો ના આવે કોઈ નક્કી નહીં. પણ ગરમી તો બહુ પડી રહી છે. તો હું ચાલતો બસ સ્ટેન્ડ જઈ રહ્યો છું. તો બસ સ્ટેન્ડ જાઉં એટલે બસ આવશે. બસ આવે એટલે બસમાં બેસીને અને સતલાસના જાઉં ફટોફટ જઈ અને ફટોફટ ઘેર આવી જાઉં. તો ગાઈઝ સતલાસના જઈને હું આવી ગયો છું અને કોલેજનું ફોર્મ ભરીને એટલે કે ફી ભરવા માટે જયો હતો. તો ફી ભરીને તો હું ઘેર આવી ગયો. તો ફી ભરીને ઘરે આવી ગયો છું અને ઘરે જમવાનું બનાવ્યું છે. તો ગાઈઝ હું તો જમીન ગામમાં જવાનું છે. તો ગામમાં છે તો મમ્મી પપ્પાને તો કોઈ ઘરે દેખાતો નહીં. તો ઘેર લગભગ કોઈ એવું લાગતું નહીં અને તડકો આમ કાઢ્યો છે સવારનો. તો ગાઈઝ હું આમ જમવા માટે અને જમીન અને ગામમાં જવાનું છે. તો જમીન ગામમાં જવું. તો ગાઈઝ હું તો આમ ખાવા માટે બેહું છું. ગવાનું શાક બનાવ્યું છે, ગવાની રોટલી બનાવી છે. તો ગાઈઝ પપ્પાને તો ઘેર નહીં અને હું તો હાલ આમ ખાવા માટે બેહું છું. તો ગાઈઝ હું તો નીકળ્યો છું ગામમાં અને આજ તો ટોપી બોપી લગાવી નહીં. થોડા બાલ આવી ગયા ને એટલે કીધું આજ નહીં પહેરી કેવા લાગ્યું. તો આજ તો ટોપી પહેરી નહીં. ટોપી પહેરતો હતો પણ ટોપી એ ભૂલી ગયો. તો છે ને હવે થઈને અને ખેતરમાં થઈને હું જઈ રહ્યો છું ગામમાં. તો ગાઈઝ ગામમાંથી ઘેર આવી જાય છે ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાઈઝ હું તો છેક ખેતરમાં દોડતો ઘેર આવ્યો કારણ કે પલ્લી ના હતું ને એટલા માટે. તો ગાઈઝ અકન તો પ્રકાશ તો નાવા જતો રહે છે નહીં પ્રકાશ? એટલે તું ખુશ થઈ ગયો કે? અને ગાઈઝ તો આમાં શું કારણ છે ખબર? પ્રકાશનું પાછું બાલ કપાઈ ના એટલે નાયો નતો. નવી સ્ટાઇલ છે. તો ગાઈઝ મમ્મી એ ચોકન પલળે છે અને વકન પ્રકાશ એ તો આ બે જણો પલળવા જ રહ્યો છે. તો ગાઈઝ પ્રકાશ તો નાવા માટે જતો રહે છે અને સૃષ્ટિ સ્કૂલમાં જઈ છે અને સૃષ્ટિનું ટેન્શન બહુ છે કારણ કે સૃષ્ટિ હજી આવી નહીં અને સૃષ્ટિ વાટમાં આવી તો થશે શું? હા તો ગાઈઝ 2 દિવસથી વરસાદ આવું કર્યો. ગણેશનું સ્વાગત કરવાનું નહીં તો આજ તો વરસાદ આવી ગયો છે કમ્પ્લીટ અને આટલું પાણી ભરાઈ ગયું છે અને પ્રકાશ જાય છે સૃષ્ટિને લેવા માટે કારણ કે સૃષ્ટિ સ્કૂલમાં જઈ છે
અને સૃષ્ટિ સ્કૂલમાં જઈ તો ખરા પણ વરસાદ આવી ગયો એટલે પ્રકાશ સૃષ્ટિને લેવા માટે જાય છે છત્રી લઈ. તો પ્રકાશ જલ્દી જાય ને કે સૃષ્ટિનો થેલો અને ચોપડો પલળી જાય. દોડતા ને જલ્દી ફટોફટ દોડ જોજે ને કે છત્રી લઈને ભય પડે. તો કઈ સૃષ્ટિ તો સ્કૂલમાંથી આવી જઈ છે અને સૃષ્ટિ તો પલળી જઈ છે. સૃષ્ટિ તો જો ખાલી થેલાની હાલત તું કરી દે. તો કઈ સૃષ્ટિનો થેલો તે જોયા આખી બેગ પલળી જઈ છે અને ચોપડો પલાળી નાખે છે. હા ભય પડી દી નાવું છે એમ કે થોડું નાવા લે એમ કે પ્રકાશ. અને પ્રકાશની હેરસ્ટાઈલ તો જો. તો કઈ સૃષ્ટિ તો અમે સ્કૂલમાંથી આવી અને નાવા છે. તો કઈ જકન દે થેલો તો પલાળે છે અને ચોપડો બધો હવે બહાર કાઢી નાખે કારણ કે થેલો દે ભય પડી દી સૃષ્ટિ. સૃષ્ટિ તો ભય પડી જાય. ઊભી થઈ જા. ઓ તું તો ભય પડી જાય. તો કઈ પ્રકાશ તું તો લઈને આવતા વેજા તો સૃષ્ટિ તો પલળી જાય ભય પડી જાય. તો કઈ પ્રકાશ સૃષ્ટિ અને મમ્મી આ તો બધા નાવું છે વરસાદમાં. તો કઈ સૃષ્ટિએ તો સ્કૂલમાંથી આવી અને ડ્રેસ બદલી નાખ્યો છે એટલે કપડો તો પહેરી લીધો છે અને તો ચા મુકાઈ ગયો છે સરસ મજાનો ગરમા ગરમ અને રોટલી પડી છે ગવાની અને ચા પીવા માટે બેસી ગયો છે. બાજરીની થોડી છે ગવાની છે અને ત્યાં તો સાપરું થઈ રહ્યું છે. એ તો હું છે ને હાલ જવું જ નહીં ચા પીને અને શાંતિથી જવું છે. શું કેવું વાત સાચી કે ખોટી? સાચી. અને વાત સૃષ્ટિ તું એ કન જે સાચું કે ખાડો ગોડાય નહીં ગોડાવ છી. તો કઈ વરસાદ તો આવી ગયો અને બીજી વખતે આવશે અને વરસાદની મોસમમાં બે એવી મજા લેશે ને કે આળોટા છે નેચે જોયા. હા જો ખાલી બે આળોટે જો બેની મજા કોઈક અલગ છે. ગાયો તો શાંતિથી ઉભી રહીશું પણ બે શાળા કરે. તો ફાઇનલી ગાઈઝ પ્રકાશ શેધાજી અને હું તો કઈ 3 જણા ખાવા માટે બેસી ગયા છીએ અને કઢી બનાવી છે અને ગવાના અને બાજરીના રોટલા બનાવી મિક્સ. તો કઈ મમ્મી તો બહેણી અને પાણી લઈને આવી દીધી છે અને પપ્પાને પપ્પા ખાવ નહીં. હા તો કઈ પપ્પા એમ ખાવા માટે આવશે અને પપ્પા હાલ ન્યૂઝ જોઈ રહ્યા છે. તો મમ્મી એમ કઢી કાઢે છે પપ્પાને અને મમ્મી બે આમાં તો 3 જણા કાઢી લીધી. તો પ્રકાશે બેસી ગયો છે તો અમે એમ ખાઈ લઈએ કારણ કે જીવડોનો બહુ ત્રાસ હોય કારણ જીવડો અંદર આવી જાય અને પ્રકાશ જીવડો કેળું થઈ ગયો. તું ખાલી પેલા ખાડા કૂટતો તો તને શું કેળ્યું એ જીવડું કેળ્યું સીડી નથી કેળી. બંધ કરી દે દરવાજો કરી દઉં.